ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું છે। ફાયર સેફટી લિફ્ટ લાયસન્સ ફાયર એનઓસી સહિતના સંદર્ભે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું। જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા માટે હુકમ પણ ફરવામાં આવ્યો છે। 30 દિવસની મુદ્દતમાં બોર્ડ નહીં લાગે તો થશે કડક કાર્યવાહી। રાજકોટ શહેરમાં નાના મવા મેઇન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેક્ટર દ્વારા તાકીદ લેવામાં આવી છે। કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે, એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ વાપરું છું લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ, તો એનાથી અજાણ હોય છે અને નિર્દોષતાથી અંદર વયા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ ચલાવતા હોય છે। એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ જેના પરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે। લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પણ અમે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે લીધે છે। એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે। એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ। શરૂઆતમાં જાહેરનામું આપતા 30 દિવસ માટે અમલવારી છે, પછી એક્સટેન્ડ કરી શકે 30 દિવસની અંદર 30 દિવસ લોકો સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે। 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે। 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાડ્યો તો આ જે એની 188 ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું। ગીર સોમનાથથી ચેતન સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।